નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ હેપી પ્રિન્સ બાય ઓસ્કર વાઇલ્ડ જે શોર્ટ સ્ટોરી છે એમના બીજા ભાગમાં આજે આપણે વાર્તાને આગળ વધારીએ. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, વિલ યુ નોટ સ્ટે વિથ મી ફોર વન નાઇટ એન્ડ બી માય મેસેન્જર. હેપી પ્રિન્સ સ્વેલોને એક રાત્રિ એમની સાથે રોકાવા માટે અને એમના સહાયક, એમના મેસેન્જર બનવા માટે એમને રિક્વેસ્ટ કરે છે. ધ બોય ઇઝ સો થર્સ્ટી એન્ડ ધ મધર સો સેડ. જેમને મદદ કરવા માટે હેપી પ્રિન્સ ઈચ્છે છે એ છોકરો અને એમની માતા ખૂબ દુઃખદ પરિસ્થિતિમાં છે. છોકરો એકદમ તરસ્યો છે, માતા એકદમ દુઃખી છે. એવું હેપી પ્રિન્સ સ્વેલોને કહે છે. આઈ ડોન્ટ થિંક આઈ લાઇક બોયઝ આન્સર ધ સ્વેલો. સ્વેલોએ કહ્યું, મને નથી લાગતું કે મને છોકરાઓ ગમે છે, મને છોકરાઓ ગમતા નથી. લાસ્ટ સમર વેન આઈ વોઝ સ્ટેઇંગ ઓન ધ રિવર દેર વર ટુ રૂડ બોયઝ ધ મિલર્સ સન. ગયા ઉનાળામાં જ્યારે હું નદીની નજીક રહેતો હતો ત્યારે બે મિલરના છોકરાઓ હુ વેર ઓલવેઝ થ્રોઈંગ સ્ટોન્સ એટ મી, કે જે હંમેશા મારા તરફ પથ્થરો ફેંકતા હતા. એટલે મને છોકરાઓ પસંદ નથી. દે નેવર હિટ મી ઓફકોર્સ. જોકે તેઓ ક્યારેય મને હિટ ન કરી શક્યા. વી સ્વેલોઝ ફ્લાય ટુ વેલ ફોર દેટ. અમે સ્વેલો આમ તો ખૂબ સારું ઉડીએ છીએ એટલે કોઈ અમને હિટ ન કરી શકે મોટા ભાગે. એન્ડ બિસાઇડ્સ આઈ કમ ઓફ અ ફેમિલી ફેમસ ફોર ઇટ્સ એજિલિટી. અને વળી હું તો એવા પરિવારમાંથી આવું છું કે જે એમની બુદ્ધિશક્તિ માટે પ્રચલિત છે, પ્રખ્યાત છે. બટ સ્ટીલ ઇટ વોઝ અ માર્ક ઓફ ડિસરિસ્પેક્ટ. પણ છતાં આવી રીતે પથ્થરો ફેંકવા એ એક પ્રકારની અપમાનની નિશાની ગણી શકાય. એવું સ્વેલોએ છોકરાઓ વિશે હેપી પ્રિન્સને કહ્યું. બટ ધ હેપી પ્રિન્સ લુક સો સેડ દેટ ધ સ્વેલો વોઝ સોરી. આ સાંભળી અને હેપી પ્રિન્સ એટલા બધા દુઃખી થયા કે સ્વેલોને પણ એમનું દુઃખ જોઈને દુઃખ થયું. ઇટ ઇઝ વેરી કોલ્ડ હિયર હી સેડ, બટ આઈ વિલ સ્ટે વિથ યુ ફોર વન નાઇટ એન્ડ બી યોર મેસેન્જર. અહીંયા ખૂબ ઠંડી છે, છતાં હું અહીંયા તારી સાથે એક રાત્રિ રોકાઈશ અને તારો મેસેન્જર બનીશ. થેન્ક યુ લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ. એટલે રાજકુમારે એમનો આભાર માન્યો. સો ધ સ્વેલો પિક્ડ આઉટ ધ ગ્રેટ રૂબી ફ્રોમ ધ પ્રિન્સ સ્વોર્ડ એન્ડ ફ્લ્યુ અવે વિથ ઇટ ઇન હિઝ બીક ઓવર ધ રૂફ્સ ઓફ ધ ટાઉન. એટલે સ્વેલોએ પ્રિન્સની તલવારમાંથી પેલું રૂબી રત્ન એ કાઢ્યું અને એ નગર ઉપર, એમના રૂફ, એમના છાપરાઓ ઉપર થઈને એ ચાંચમાં રૂબી લઈને ઉડ્યો. હી પાસ બાય ધ કેથેડ્રલ ટાવર. એ જે ચર્ચ હતું, કેથેડ્રલ હતું, એમના ટાવર ઉપરથી પસાર થયો. વેર ધ વ્હાઇટ માર્બલ એન્જલ્સ વેલ સ્કલ્પચર્ડ. કે જે ટાવર ઉપર સફેદ માર્બલની અંદર દેવદૂતો, એમના શિલ્પ બનાવવામાં આવેલા હતા. હી પાસ્ડ બાય ધ પેલેસ એન્ડ હર્ડ ધ સાઉન્ડ ઓફ ડાન્સિંગ. એ એક મહેલ ઉપરથી પણ પસાર થયો કે જ્યાં એમને નૃત્ય થતું હોય એવો અવાજ સંભળાતો હતો. અ બ્યુટિફુલ ગર્લ કેમ આઉટ ઓન ધ બાલ્કની વિથ હર લવર. એ મહેલમાં, એમની બાલ્કનીમાં એક સુંદર છોકરી એમના પ્રેમી સાથે બહાર આવી. હાઉ વન્ડરફુલ ધ સ્ટાર્સ આર, હી સેડ ટુ હર, એન્ડ હાઉ વન્ડરફુલ ઇઝ ધ પાવર ઓફ લવ. એ પ્રેમીએ એમની પ્રેમિકાને કહ્યું કે તારાઓ કેટલા સુંદર છે અને પ્રેમની તાકાત પણ કેટલી અદ્ભુત છે. આઈ હોપ માય ડ્રેસ વિલ બી રેડી ઇન ટાઈમ ફોર ધ સ્ટેટ બોલ, શી આન્સર્ડ. એટલે તેણીએ એમના પ્રેમીને આન્સર આપ્યો, જવાબ આપ્યો કે હું આશા રાખું કે જે ડ્રેસ મેં તૈયાર કરવા માટે આપ્યો છે સ્ટેટ બોલ માટે, એક મોટી પાર્ટી માટે, એ તૈયાર થઈ જાય સમયસર.
I have ordered passion flowers to be embroidered on it. મેં એમાં સુંદર મજાના પેશન ફ્લાવર્સનું ભરતકામ કરવા માટેનો ઓર્ડર આપ્યો છે. બટ ધ સીમ સ્ટ્રેસીસ આર સો લેઝી. પણ કે આ સીવણકામ કરતી મહિલાઓ છે એ ખૂબ આળસુ થઈ ગઈ છે, લેઝી થઈ ગઈ છે. He passed over the river and saw the lanterns hanging to the mast of the ships. એ એક નદી ઉપરથી પસાર થયો. ત્યાં જે હોડીઓ હતી, બરાબર, એમના ટાવર ઉપર ફાનસ, દીવાઓ, બત્તીઓ એ એમણે જોઈ. He passed over the ghetto. અહીંયા ગેટોનો મતલબ થાય યહૂદી વસ્તીવાળો વિસ્તાર. એ વિસ્તાર ઉપરથી પસાર થયો. And so the old Jews bargaining with each other and weighing out money in copper scales. એમણે જોયું કે જ્યુઝ, યહૂદીઓ એકાબીજા સાથે રકઝક કરતા હતા, બાર્ગેનિંગ કરતા હતા અને કોપરના ત્રાજવાઓમાં એ પૈસા, સિક્કાઓ છે એનું વજન કરતા હતા. એટ લાસ્ટ હી કેમ ટુ ધ પુઅર હાઉસ. અંતે જે ઘરે, જે ગરીબ વ્યક્તિનું ઘર હતું ત્યાં પહોંચ્યો. એન્ડ લુકડ ઇન, અને અંદર જોયું. ધ બોય વોઝ ટોસિંગ ફ્યુરસલી ઓન હિઝ બેડ. એમણે જોયું કે પેલો છોકરો એમની પથારીમાં તાવથી તડફડિયા મારતો હતો. એન્ડ ધ મધર હેડ ફોલન અસ્લીપ. શી વોઝ સો ટાયર્ડ. અને એમની માતા ખૂબ થાકી જવાથી એ ઊંઘી ગયા હતા. ઇન હી હોપ્ડ, એ અંદર પ્રવેશ્યો. એન્ડ લેડ ધ ગ્રેટ રૂબી ઓન ધ ટેબલ બિસાઇડ ધ વુમન્સ થિમ્બલ. અને એ મોટું રૂબી એમણે પેલી મહિલાની જે સીવણ કામ કરવા માટેની અંગૂઠી હોય, થિમ્બલ, એમની બાજુમાં ટેબલ ઉપર રાખ્યું. Then he flew gently round the bed. પછી હળવેકથી છોકરાની પથારીની આસપાસ ઉડ્યો. ફેનિંગ ધ બોયઝ ફોરહેડ વિથ હિઝ વિંગ્સ. અને પોતાની પાંખો વડે એમણે છોકરાના કપાળ ઉપર થોડી હવા નાખી, ફેનિંગ કર્યું. હાઉ કૂલ આઈ ફીલ, સેડ ધ બોય. એટલે છોકરો બોલ્યો, મને કેટલીક ઠંડકનો મહેસૂસ થાય છે, અનુભૂતિ થાય છે. આઈ મસ્ટ બી ગેટિંગ બેટર. હવે મને સારું થતું હોય એવું લાગે છે. એન્ડ હી સેંગ ઇન ટુ અ ડિલિશિયસ સ્લમ્બર. અને એ એક મધુર ઊંઘની અંદર એ જતો રહ્યો, ઊંઘી ગયો સરસ મજાની. Then the swallow flew back to the happy prince and told him what he had done. પછી ઉડી અને પાછો સ્વેલો હેપી પ્રિન્સ પાસે આવ્યો અને એમણે જે કર્યું એ કહ્યું. It is curious, he remarked, but I feel quite warm now, although it is so cold. એમણે કહ્યું હેપી પ્રિન્સને કે અહીંયા ખૂબ ઠંડી હોવા છતાં પણ મને ગરમી, હૂંફની અનુભૂતિ થાય છે, મહેસૂસ થાય છે. એ થોડું વિચિત્ર લાગે છે મને. That is because you have done a good action, said the prince. એટલે રાજકુમારે એના જવાબમાં કહ્યું કે તને આ હૂંફની મહેસૂસ એટલા માટે થાય છે કારણ કે તે એક સારું કામ, ગુડ એક્શન, એક સારું કર્મ કર્યું છે એટલા માટે. એન્ડ ધ લિટલ સ્વેલો બિગેન ટુ થિંક. અને એટલે પેલો સ્વેલો છે એ વિચારવા લાગ્યો. એન્ડ ધેન હી ફેલ અસ્લીપ. અને પછી તે ઊંઘી ગયો. થિંકિંગ ઓલવેઝ મેડ હિમ સ્લીપી. એ જ્યારે પણ વિચારતો ત્યારે એમને ઊંઘ આવી જતી. When the day broke, he flew down to the river and had a bath. જ્યારે દિવસ ઉગ્યો ત્યારે એ ઉડીને નદી ગયો અને ત્યાં એમણે બાથ કર્યું, સ્નાન કર્યું. What a remarkable phenomenon, said the professor of ornithology as he was passing over the bridge. એક બ્રિજ ઉપરથી પક્ષીશાસ્ત્રના એક પ્રોફેસર પસાર થતા હતા. એમણે કહ્યું કેટલી અદ્ભુત બાબત છે કે અ સ્વેલો ઇન વિન્ટર, કે શિયાળામાં સ્વેલો જોવા મળે છે, અદ્ભુત બાબત છે. એન્ડ હી રોટ અ લોંગ લેટર અબાઉટ ઇટ ટુ ધ લોકલ ન્યૂઝપેપર. અને એટલે એમણે આ સ્વેલો વિશે એક લાંબો પત્ર ત્યાંના સ્થાનિક છાપામાં લખ્યો. એવરીવન કોટેડ ઇટ. ઇટ વોઝ ફુલ ઓફ સો મેની વર્ડ્સ દેટ દે કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. બધાએ એમના વિશે કોટ કર્યું, લખ્યું, બોલ્યા, પણ એ એટલા બધા શબ્દોમાં લખાણ હતું કે એમાં શું લખ્યું એ કોઈને સમજાયું નહીં.
Tonight I go to Egypt, said the swallow, and he was in high spirits at the prospect. આજે રાત્રે હું ઇજિપ્ત જઈશ, એમણે પ્રિન્સને કહ્યું, અને એ જવા બાબતે ખૂબ જ ઉત્સાહિત હતો. He visited all the public monuments. એમણે ત્યાંના સ્થાનિક જેટલા પણ સ્મારકો હતા, જોવાલાયક સ્થળો હતા, એમની મુલાકાત લીધી. And sat a long time on top of the church steeple. અને ઘણો લાંબો સમય એ ચર્ચના મિનારા ઉપર જઈને બેઠો. Wherever he went, the sparrow chirped and said to each other. જ્યાં જ્યાં પણ એ ગયો ત્યાં બીજા સ્પેરોઝ, એ ચકલાઓ છે, એમણે એમના વિશે વાત કરી, ચિર્પ કર્યું, બોલ્યા. What a distinguished stranger, so he enjoyed himself very much. બીજા સ્પેરોઝ સ્વેલોને વિશિષ્ટ ચકલી, વિશિષ્ટ સ્ટ્રેન્જર એટલે કે અજાણી વ્યક્તિ કહીને બોલાવતા, એમને ખૂબ મજા આવતી. When the moon rose, he flew back to the happy prince. જ્યારે રાત્રિનો સમય શરૂ થયો, ચંદ્રોદય થયો, ત્યારે હેપી પ્રિન્સ પાસે ગયો અને કહ્યું, Have you any commissions for Egypt? He cried. ઇજિપ્તનું તમારે કોઈ કામ ખરું? ઇજિપ્ત માટે તમારો કોઈ આદેશ હોય તો મને કહો. આઈ એમ જસ્ટ સ્ટાર્ટિંગ, બસ હું નીકળું જ છું. Swallow, swallow, little swallow, said the prince. Will you not stay with me one night longer? Swallow, little swallow, શું હજુ એક રાત્રિ તું મારી સાથે નહીં રોકા? ત્યારે સ્વેલો એમનો જવાબ આપે છે, આઈ એમ વેઇટેડ ફોર ઇન ઇજિપ્ત. ઇજિપ્તમાં મારી રાહ જોવાઈ રહી છે. Tomorrow my friends will fly up to the second cataract. આવતીકાલે મારા મિત્રો બીજો જે ધોધ છે, હશે કોઈ ઇજિપ્તમાં ધોધ, ત્યાં ઉડીને જવાના છે, કેટરેક્ટ. The river horse couches there among the bulrushes. ત્યાં નદી ઉપર જે ઘોડાઓ હશે, બરાબર, બુલરશમાં, એ ત્યાં બેઠા હશે. And on a great granite throne sits the god Memnon. અને એક ઊંચા મોટા વિશાળ ગ્રેનાઇટના આસન ઉપર મેમનમ નામના ગોડ છે, એ બિરાજમાન હશે. ઓલ નાઇટ લોંગ હી વોચિસ ધ સ્ટાર્સ. પૂરેપૂરી રાત્રિ એ ગોડ મેમનન છે, એ તારાઓને જોશે. એન્ડ વેન ધ મોર્નિંગ સ્ટાર શાઇન્સ હી અટર્સ વન ક્રાય ઓફ જોય એન્ડ દેન હી સાયલન્ટ. અને જ્યારે સવારમાં તારાઓ ચમકશે ત્યારે એ એક ઊંચા અવાજે, ખુશીના ઊંચા અવાજે એ પુકારશે અને પછી એ શાંત થઈ જશે. એટ નૂન ધ યલો લાઇન્સ કેમ ડાઉન ટુ ધ વોટર એજ ટુ ડ્રિંક. બપોરે યલો લાયન્સ, પીળા રંગના સિંહ છે, એ પાણી પીવા માટે પાણીનો જે કિનારો છે, નદીનો જે કિનારો છે, ત્યાં આવશે. They have eyes like green barrels and their roar is louder than the roar of the cataract. એ સિંહની આંખો એ નીલમ જેવા, ગ્રીન રત્નો, લીલા રંગના રત્નો જેવી એમની આંખો છે, અને એમની ગર્જના પેલા પાણીના ધોધની ગર્જના કરતાં પણ વધારે છે. Swallow, swallow, little swallow, said the prince. Far away across the city, I see a young man in a garret. Swallow, swallow, little swallow. મને આ શહેરમાં દૂર દૂર એક છાપરાવાળી માળિયા જેવી નાની જગ્યામાં એક યુવક જોવા મળે છે. ઇઝ લીનિંગ ઓવર અ ડેસ્ક કવર્ડ વિથ પેપર્સ. એક ડેસ્ક ઉપર, એક ટેબલ ઉપર ઢળીને નમીને એ બેઠો છે. એની આસપાસ કાગળો પડ્યા છે. એન્ડ ઇન અ ટમ્બલર બાય સાઇડ ધેર ઇઝ અ બંચ ઓફ વિધર્ડ વાયોલેટ્સ. અને એની બાજુમાં એક ટમ્બલર પડ્યું છે, અને ટમ્બલરમાં કરમાયેલા કેટલાક પુષ્પો છે, એમનો બંચ એમાં રહેલો છે. હિઝ હેર ઇઝ બ્રાઉન એન્ડ ક્રિસ્પ. એના હેર છે બ્રાઉન અને ક્રિસ્પ છે. એન્ડ હિઝ લિપ્સ આર રેડ એઝ પોમગ્રેનેટ. અને એમના હોઠ છે એ દાડમ જેટલા લાલ છે. એન્ડ હી હેઝ લાર્જ એન્ડ ડ્રીમી આઈઝ. અને એમની વિશાળ અને સ્વપ્નો ભરેલી આંખો છે. હી ઇઝ ટ્રાઇંગ ટુ ફિનિશ ધ પ્લે ફોર ધ ડિરેક્ટર ઓફ ધ થિયેટર. એ થિયેટરના
રંગભૂમિના રંગમંચના એક ડિરેક્ટર માટે, એક નિર્દેશક માટે નાટક પૂરું કરવાની કોશિશ કરી રહ્યો છે, લખી રહ્યો છે. બટ ઇઝ ટુ કોલ્ડ ટુ રાઇટ એની મોર. પણ એટલો બધો એ ઠંડીમાં ઠૂંઠવાયો છે કે હવે વધારે લખી શકે એમ નથી ઠંડીના કારણે. દેર ઇઝ નો ફાયર ઇન ધ ગ્રેટ એન્ડ હંગર ઇઝ મેડ ઇન ફેઇન્ટ. એમના એ ગેરેટમાં, એમની એ છાપરાવાળી એ જગ્યામાં ક્યાંય તાપણું પણ નથી અને ભૂખથી એ માણસ બેભાન જેવો થઈ ગયો છે. I will wait with you one night longer, said the swallow, who really had a good heart. સ્વેલો કે જેનું હૃદય ખરેખર સારું હતું, એમણે ધ પ્રિન્સને કહ્યું કે સારું, હું એક રાત્રિ વધારે તારી સાથે રોકાઈ જાઉં. શેલ આઈ ટેક હિમ અનધર રૂબી? શું બીજું રૂબી એમની પાસે લઈને જાઉં મદદ માટે? Alas, I have no ruby now, said the prince. કાશ, દુઃખ સાથે એમણે કહ્યું, હવે મારી પાસે કોઈ રૂબી નથી. રૂબી મારી પાસે એક જ હતું કે જે મેં આપી દીધું છે. My eyes are all that I have left. હવે જે છે એ મારી આંખોમાં છે. They are made of rare sapphires. એ મારી આંખો છે એ ખૂબ કિંમતી અને જૂજ જોવા મળતા નીલમ નામના રત્નોથી બનેલ છે. which were brought out of India 1000 years ago. અને એ જે સેફાયર્સ છે, નીલમના રત્નો છે, એ 1000 વર્ષ પહેલાં ભારતમાંથી મંગાવેલા હતા. પ્લક આઉટ વન ઓફ ધેમ એન્ડ ટેક ઇટ ટુ હિમ. એમાંનું એક રત્ન તું લઈ લે અને પેલા યુવકને આપી આવ. યુ વિલ સેલ ઇટ ટુ ધ જ્વેલર. એ કોઈ જ્વેલરને વેચી દેશે. એન્ડ બાય ફૂડ એન્ડ ફાયરવુડ એન્ડ ફિનિશ હિઝ પ્લે. અને પોતાના માટે ખોરાક લેશે, પોતાના માટે એ તાપણા માટેનું બળતણ લેશે અને એમનું નાટક છે એ પૂરું કરી શકશે. ડિયર પ્રિન્સ, સેડ ધ સ્વેલો, આઈ કેનોટ ડૂ દેટ. એન્ડ હી બિગન ટુ વીપ. ડિયર પ્રિન્સ, હું આ કામ કરી શકીશ નહીં. અને એ રડવા લાગ્યો. સ્વેલો, સ્વેલો, લિટલ સ્વેલો, સેડ ધ પ્રિન્સ, ડુ એઝ આઈ કમાન્ડ યુ. સ્વેલો, સ્વેલો, લિટલ સ્વેલો, હું તને જેમ કહું છું એમ તું મહેરબાની કરીને કર. સો ધ સ્વેલો પ્લગડ આઉટ ધ પ્રિન્સ આઈ એન્ડ ફ્લ્યુ અવે ટુ ધ સ્ટુડન્ટ્સ ગેરેટ. એટલે સ્વેલોએ પ્રિન્સની આંખમાંથી એ રત્ન કાઢ્યું અને ઉડી અને પેલા સ્ટુડન્ટના જે નિવાસસ્થાન હતું, એનું જે ગેરેટ હતું છાપરાવાળું, ત્યાં ગયો. ઇટ વોઝ ઇઝી ઇનફ ટુ ગેટ ઇન. એમાં અંદર જેવું સરળ હતું. એઝ there was a hole in the roof. કારણ કે એમના રૂફની અંદર, એમના છાપરામાં કાણું હતું. થ્રુ ધીસ હી ડાર્ટેડ એન્ડ કેમ ઇન ટુ ધ રૂમ. અને એ હોલ દ્વારા, એ કાણાથી એ અંદર ગયો રૂમની અંદર. ધ યંગ મેન હેડ હિઝ હેડ બરીડ ઇઝ હેન્ડ્સ. એ માણસ પોતાના હાથથી એ પોતાનું માથું પકડી અને ડેસ્ક ઉપર, ટેબલ ઉપર બેઠો હતો. સો હી ડીડ નોટ હિયર ધ ફ્લટર ઓફ ધ બર્ડ્સ વિંગ્સ. અને એટલે એમને આ પક્ષીના પાંખોનો જે ફફડાટ હતો એ સંભળાયો નહીં. When he looked up, he found a beautiful sapphire lying on the withered violets. જ્યારે એમણે એ જાગ્યો ત્યારે એમણે જોયું કે પેલા જે કરમાયેલા પુષ્પો હતા, ફૂલો હતા, વાયોલેટ્સ, એમના ઉપર આ સરસ મજાનું સેફાયર સુંદર એ પડેલું હતું. આઈ એમ બિગનિંગ ટુ બી એપ્રિસિએટેડ, હી ક્રાઇડ. એ બોલ્યો કે મારા કામની ઇજ્જત થવા લાગે છે, મારા કામને એપ્રિસિએટ કરવામાં આવી રહ્યું છે. ધીસ ઇઝ ફ્રોમ સમ ગ્રેટ એડમાયરર. અને એમને એવું લાગ્યું કે આ ગિફ્ટ છે એ મારા કોઈ મોટા પ્રશંસક તરફથી હોઈ શકે. નાવ આઈ કેન ફિનિશ માય પ્લે એન્ડ હી લુકડ ક્વાઇટ હેપી. હવે હું મારું નાટક પૂરું કરી શકીશ. અને એ ખુશ લાગ્યો. ધ નેક્સ્ટ ડે ધ સ્વેલો ફ્લ્યુ ડાઉન ટુ ધ હાર્બર. બીજા દિવસે સ્વેલો ઉડી અને એક હાર્બર ઉપર, એક બંદર ઉપર ગયો. He sat on the mast of large vessel and watched the sailor hauling big chest out of the hold with ropes. એમણે જોયું કે ત્યાં જે નાવિકો હતા એ મોટી જે ચેસ્ટ, મોટી પેટીઓ હતી, એમને રોપ વડે, નાડા વડે, દોરડા વડે ખેંચી રહ્યા હતા.
અને એ સ્વેલો છે એક મોટા વેસલ એટલે અહીંયા જહાજની જે એનો જે ધ્વજ હતો એમના ઉપર જઈને બેઠો હતો. હેવ અ હોય દે શાઉટેડ એઝ ઈચ ચેસ્ટ કેમ અપ. જેમ પેલી પેટીને દોરડાની મદદથી ખેંચતા હતા ત્યારે એમને ખેંચતા પહેલાં હેવ અ હોય, બરાબર, દમ લગા કે હૈસા એવી રીતે બોલતા હતા. આઈ એમ ગોઈંગ ટુ ઇજિપ્ત હી ક્રાઇડ ધ સ્વેલો. એટલે એ લોકોને, સેઇલર્સને, સ્વેલોએ કહ્યું હું ઇજિપ્ત જાઉં છું. બટ નો બડી માઇન્ડેડ. પણ એમની આ વાત તરફ કોઈ નાવિકે ધ્યાન આપ્યું નહીં. એન્ડ વેન ધ મૂન રોઝ હી ફ્લુ બેક ટુ ધ પ્રિન્સ. અને જ્યારે ચંદ્ર આકાશમાં ઉગ્યો ત્યારે એ ઉડી અને પાછો હેપી પ્રિન્સ પાસે આવ્યો. આઈ એમ કમ ટુ બીડ યુ ગુડ બાય હી ક્રાઇડ. અને બોલ્યો કે હું તને અત્યારે ગુડ બાય, આવજો કહેવા માટે આવ્યો છું. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, વિલ યુ નોટ સ્ટે વિથ મી વન નાઇટ લોંગર. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો, શું હજુ વધારે એક રાત્રિ તું મારી સાથે નહીં રોકા? ઇટ ઇઝ વિન્ટર આન્સર્ડ ધ સ્વેલો એન્ડ ધ ચિલ નાવ વિલ બી હિયર સૂન હિયર. શિયાળો છે અને કડકડતી ઠંડી, ચિલ, એ હમણાં જ થોડા સમયમાં અહીંયા પહોંચી જશે, આવી જશે. ઇન ઇજિપ્ત ધ સન ઇઝ વોર્મ ઓન ધ ગ્રીન પામ ટ્રીઝ. ઇજિપ્તમાં તો સૂર્ય અને વાતાવરણ એકદમ હૂંફાળું છે. ત્યાં પામ ટ્રીઝ આવેલા છે. એન્ડ ધ ક્રોકોડાઇલ્સ લાય ઇન ધ મડ એન્ડ લુક લેઝીલ અબાઉટ ધેમ. ત્યાં નદીના કાંઠે ક્રોકોડાઇલ્સ એટલે મગરમચ્છ એ કાદવની અંદર, બરાબર, પડ્યા છે એકદમ આળસુ થઈને. માય કમ્પેનિયન્સ આર બિલ્ડિંગ અ નેસ્ટ ઇન ધ ટેમ્પલ ઓફ બાલબેક. બાલબેક નામના મંદિરમાં મારા સાથીઓ માળાઓ બાંધી રહ્યા છે. એન્ડ ધ પિંક એન્ડ વ્હાઇટ ડવ્સ આર વોચિંગ ધેમ. અને ગુલાબી અને સફેદ કબૂતરો છે, હુલાઓ છે, એ એમને જોઈ રહ્યા છે. એન્ડ કુઈંગ ટુ ઈચ અધર. અને એકાબીજા સાથે એ વાત કરી રહ્યા છે, બોલી રહ્યા છે. ડિયર પ્રિન્સ આઈ મસ્ટ લીવ યુ. વહાલા પ્રિન્સ, હવે મારે તારી રજા લેવી પડશે, નીકળવું પડશે અહીંયાથી. બટ આઈ વિલ નેવર ફર્ગેટ યુ. પણ કે હું તને ક્યારે ભૂલીશ નહીં. ધ નેક્સ્ટ સ્પ્રિંગ, આવતી વસંત ઋતુમાં, આઈ વિલ બ્રિંગ યુ બેક 2 બ્યુટિફુલ જ્વેલ્સ ઇન પ્લેસ ઓફ ધોઝ યુ હેવ ગિવન અવે. તે જે 2 રત્નો આપી દીધા છે, ડોનેશન કરી દીધું છે, એ 2 રત્નો હું આવતા વસંતમાં જ્યારે અહીંયા આવીશ તારી પાસે ત્યારે લેતો આવીશ. ધ રૂબી શેલ બી રેડર દેન રેડ રોઝ. હું જે એ નવું રૂબી લાવીશ એ રેડ રોઝ કરતાં પણ વધારે લાલ હશે. એન્ડ ધ સેફાયર શેલ બી એઝ બ્લુ એઝ ધ ગ્રેટ સી. અને જે સેફાયર છે, નીલમ, એ રત્ન એ મહાસાગરથી પણ નીલમ રંગનું હશે, લીલા રંગનું હશે. થેન્ક યુ વેરી મચ.